સિંગ લઈ જાઓ સિંગ. હાલો મીઠી મીઠી સિંગ લઈ જાઓ સિંગ. હાલો ભાઈ સોની 500 ને 200 ની કિલો સિંગ લઈ જાઓ સિંગ. હે સંદૂડો આવતો લાગે. હેલા વિવા હા ત્યાં હું બકાલાનો ધંધો ખોલ્યો. હે આય તો બાપા હું તને બકાલાનો ધંધો લાગે. માંડવી વેસું માંડવી. તો કોઈ ગ્રાહક તો આવતું ને. બાપા ભાગની દુકાન હે તે ગ્રાહક આવે. ઈ આટલો પણ વિવા થોડુંક બોલવાનું રાખ. પેલા કહેવત હતી તને ખબર છે? શું કહેવત હતી? બોલે તેના પોર વેચાય અને નો બોલે તેના નવગુણ. હે નવ તો હલે હું હાથ પાડ દઉં. હાલો સિંગ લીધા સિંગ. કોની 500 ને 200 ની કિલો. મીઠી મીઠી મધ જેવી સિંગ લીધા સિંગ. બાપા મજે સિંગ છે. કેમ આપણે બોલીએ તો ગ્રાહક આવે ને. હે યશભાઈ આવે લાગ્યા. માંડવી લેવા આવે. આવો આવો યશભાઈ માંડવી લેવા આવ્યા ને. માંડી લેવા પણ ભાવ શું છે? ભાવ છે સોની 500 ને 200 ની કિલો. 200 ની કિલો કરી. હાલો હાલો જલ્દી ખરીદો. જયેશભાઈ લાવ બચ્ચો. એક હાથ પાડ દો. હાલો સિંગ લઈ જાવ સિંગ. 200 ની 2 કિલો અને 500 ની 4 કિલો. બાપા એલા તને કઈ ભાન છે? તને આતો જ નતું વળી દો જા. તો કઈ નહીં. વળી જા. બોલો ભાઈ આમ નંબર નુકસાન કરાવે. હાલો સિંગ લઈ લો સિંગ. મીઠી મીઠી સિંગ લઈ જાઓ સિંગ. સોની 500 ને 200 ની કિલો. દાદા આવે લાગે. એ ભાઈ હા સિંગ આપી જો ને કેટલી કિલો અને કેટલી 500? સોની 500 દાદા અને 200 ની કિલો છે. ઓહો ઓ વાહ આપી જો હવે 200 ની કિલો. હજી હા લો 200 રૂપિયા આપી દો. હાલો હાલો ભાઈ હું જાઉં. આ પાલટી મોટી લાગે. વધુ ભાવ કીધો તો પૈસા આપી દે તો. હાલો સિંગ લઈ લો સિંગ. હાલો ભાઈ સોની 500 અને 200 ની કિલો. મીઠી મીઠી સિંગ લઈ જાવ. હે દાદા આવે લાગે. બોલો બોલો દાદા. ઈ કેટલા આપી છે? સિંગ સોની 500 ને ખાલી 200 ની કિલો છે. તો 200 ની કિલો આપી જો. હા આપી દો લ્યો. હેલો સિંગ લઈ જાવ સિંગ. મીઠી મીઠી સિંગ લઈ જાવ સિંગ. હે ઉખડા ઉપર રાખ કેમ આવ્યા? ભાઈ હે મને ઓળખે આવડા. અરે ઓળખું તી ને આમાં સેવ ના વાવ. હા નવી શોપ ખોલી મેં જો. તમે શોપ ખોલી? હા પછી મેં શોપ ન ખોલી હોય? હા તમે તો મોટા મને હરાય તો તમે તો ખોલો જ તે ને. મોટા મોટા હંચા છે હે તો સેવ બનાવવા આવું ગામમાં. તો પાલટી લાગે. હા તો સિંગ આપી જો સિંગ આમાં. સિંગ છે 400 ની 500 અને 800 ની કિલો. આજની 700 ની 500 આપી જો. હા લ્યો આપી દો. એક થેલી હારે લાવે છો? થેલી હારે લાવે તો. ઓકે થઈ ગઈ. અરે જો પૈસા આપી દઉં. હા પૈસા બાકી રહે છે. પૈસા ઘરે પડ્યા રહ્યા. હે તમને ઓનલાઈન કરી દે ઓનલાઈન. મેં તો અત્યારમાં જ કરો. તમે થોડીક વાર લાગશે ઓનલાઈન. ફોન અહીંયા નથી લાવેલો. આ તમારો નંબર લેતા વાલો. આપે તમે મોકલી દીજો નંબર. પછી તમે મને ઓળખતા જ ને. હા હો. તો પછી લફો કરવા કરો. મને જવા જો નહીં. આ બાજુના ગામમાં આ નવી શોપ છે તમારી છે ઓલા હંસાવાળી. તો ઈ તો વાત કરું તો. ઓકે હાલો હાલો તો હું જાઉં. હા ઓકે. એ આમને માવા નવા માણસો આવતા રહે પૈસા વાળા તો મારે તો ધંધો ઉપડી જાય હો. તો હું એક મોટો માણસ થઈ જાય. અને આજ તો પાછો 2 લાખ નો ધંધો જોઈ એટલે ઉપાધિ તો નથી. તુડો કેમ દાંત કાઢતો આવે? લા વેલા હા મારે હાસુ ની માના કાઈ. હું હાસો નો માને. ઓલા યશભાઈ ને
ઈ સિંગ લઈ ગયા હા. તો હવે એનું કઈ કરવું ન જોવે આ તો તું કઈક વિચાર ને લાવે મને તો કઈ યાદ ના આવતું આમ. તો હમ તો થોડો આ હસતો હસતો આવતો હોય પ્લાન લઈને જ આવેલો છું હું આ તો કે જલ્દી ઈ છે તો હાલ જ દે હાલ. મારું નામ છે સોનુ અને મારું કામ છે સોનું ઘડવાનું. મારા મોટા ભાઈ છે મનુ એનું નામ છે મનુતી અને એનું કામ છે મોરી બનાવવાનું મારું નામ છે મોનુ મારું કામ છે બળજાની મોરી બનાવવાનું. અને મારા નાના ભાઈ નું નામ છે સોનુ. એ સોનું બનાવે એટલે એનું નામ સોનું રાખેલું છે. પેલા મોટા ભાઈ મનુ એ તમને એક વાત કીધી યશભાઈ સિંગ લઈ ગયેલા છે તો આપણે એને વાડીએ જઈ અને સિંગ ખાઈ અને કેવું કે સોનું બનાવી દઈ એમ કરીને સિંગ ખાતા હા, હાલો 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 ચોમાવું આવવાની તૈયારીમાં છે ને વધારે સિંગ લીલેથી હોત તો સારું હતું. આ મીઠી મીઠી સિંગ છે ને ખાવાની કેટલી મજા આવે છે. આવો દે લે બે ત્રણ. અરે આ પરદેશી લોકો કાલે આવે છે. અરે ભાઈ તમે કોણ છો? ના ભાઈ આપણે સોનું બનાવવાળા થી અને આ મોડી બનાવવાળો છે મારો મોટો ભાઈ એ તો દેશો ભાઈ દેશો. તો અમને સિંગુ ખવડાવશો પેલા મને સોનું ને મોરી બનાવી દેશો. હા જરૂર બનાવી દઈશું પણ અમને સિંગુ ખવડાવવી જ પડે હા આવો સિંગ. હાલો છો મનુભાઈ સિંગ ઝપટ મારો હા હા મારો મારો મનુભાઈ હા ડરાઈ ગયા હવે આવો ફૂલ ધરાઈ જજો સોનુભાઈ. એ અહીંયા આવો હા સટકવાનો પ્લાન કરી નકર કાંઈ ભેગું નહીં થાય ને ભેગું ખોવાઈ ગયું. હા હા તો હવે મારું સોનું અને મોરી મને આપો હવે. થોડીક વાર લાગશે તે બનાવી આપી ભાગો મનુભાઈ